નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી ગણેશ ક્લાસીસની આપની આ મનપસંદ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે। ચલો વિદ્યાર્થી મિત્રો, આજે તમારે કોમેન્ટ કરવાની છે આજનું જે પેપર હતું વિદ્યાર્થી મિત્રો તમને કેટલું યુઝફુલ થયું હશે। અને આપણે આઈએમપી દાખલાનું કાલ લિસ્ટ બતાવેલું હતું અને ખાસ કરીને એપ્લિકેશનમાં જે મૂકેલું હતું ને એ ટાઈપનું પેપર તમે એકવાર સોલ્વ કરજો વિદ્યાર્થી મિત્રો। સામે રાખજો પીડીએફ અને કેટલું તમારે પૂછાશે એ પણ તમારે ખાસ કોમેન્ટમાં કહેવાનું છે। અને જે વિદ્યાર્થી મિત્રોને આપણે આવતીકાલે બતાવેલું હતું એમાં પણ તમને બેઠે બેઠું પેપર તમને જોવા મળશે, એટલે કે અકાઉન્ટિંગ ફોર મેનેજમેન્ટ જલસાથી પેપર દીધું ને અને ખાસ કરીને મજા આવી ગઈ ને। બસ આ ટાઈપનું આપણે સેટિસ્ફેક્શન આપવાના છે વિદ્યાર્થી મિત્રો, અને ટ્રસ્ટેડ પ્લેટફોર્મ છે અને એટલા જ માટે આપણે કહીએ છીએ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નંબર 1 ચેનલ કહેવાશે અને એસજીસી માત્ર ને માત્ર એક જ છે। ચલો તો લેટ્સ જોઈન ધ હેન્ડ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ। અને વિદ્યાર્થી મિત્રો આ જે એક એપ્લિકેશન છે ને એ ખાસ કરીને વિદ્યાર્થી માટે જ આપણે બનાવેલી છે, એટલે કે એવા સ્ટુડન્ટ્સ માટે જે લોકો એક્સટર્નલ કરતા હોય છે, રેગ્યુલર કરતા હોય છે, કામ કરીને પોતાનું વર્ક કરીને કરતા હોય છે। અને એટલા જ માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા કોઈ આપણે 10,000ની પ્રાઇસ નથી રાખી, ખાસ યાદ રાખજો 10,000ની પ્રાઇસ નથી રાખી વિદ્યાર્થી મિત્રો। તમારા માટે માત્ર ને માત્ર 2,000નો કોર્સ હોય છે અને એ 2,000ના કોર્સમાં પણ વિદ્યાર્થી મિત્રો તમારી એક્ઝામ આવે ને અને અમને પણ ખબર હોય છે કે વિદ્યાર્થી મિત્રો કામ કરીને પોતે સ્ટડી કરતા હોય ને એટલા માટે આપણે 1,000માં પણ કોર્સ આપીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો આટલું સરસ મજાનું તમને ગાઈડન્સ માત્ર ને માત્ર કોણ આપી શકે છે તો કે એસજીસી એપ્લિકેશનમાં માત્ર ને માત્ર પીએમ સર અને પોતાની ટીમ જ આપી શકે છે। ચલો તો આજે જોરદાર કોમેન્ટ કરવાની છે, તમારું પેપર કેવું ગયું છે એનું પણ તમારે ખાસ કરીને કોમેન્ટમાં જાણ કરવાની છે। અને હજી વિદ્યાર્થી મિત્રો તમારું જે સબ્જેક્ટ છે એ પણ હું બતાવી રહ્યો છું અને થોડુંક હાર્ડ રહેશે। હજી એકવાર કહું છું કે હજી તમારા માટે ચાન્સ છે કે હજી થોડુંક હાર્ડ સબ્જેક્ટ હશે। અને હા, હજી પણ તમને ત્યાં આવતીકાલે પણ વિદ્યાર્થી મિત્રો તમને બમ્પર ઓફર આપી હતી કે ભાઈ 600 રૂપિયાનો તમારો કોર્સ છે, કારણ કે અકાઉન્ટિંગનો કોર્સ જ 500 રૂપિયાનો છે, એમાં પણ તમને 100 રૂપિયા એક્સ્ટ્રા કરીને 2 સબ્જેક્ટ પરચેસ કરી શકો છો અને તમને ઘણા બધા બેનિફિટ મળ્યા હશે અને જે લોકોએ લીધો છે ને એને ખરેખર બહુ ફાયદો થયો હશે। ચલો આજનું સેશન આપણે શરૂઆત કરીએ। તો વિદ્યાર્થી મિત્રો આપણે જે ડેમો પીડીએફ આપીએ છીએ એટલે કે મીન્સ કે એક્સપ્રોક્સેટ તમારા માટે જે ક્વેશ્ચન પૂછવાના છે। અને હા, જે શ્રી ગણેશ ક્લાસીસના એક પીડીએફ છે, વર્ડ ફાઇલમાં તમને જોવા મળે છે। લેટ્સ જોઈન ધ હેન્ડ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ। અને ખાસ આપણે આવો આજ સાથ મિલાઈ સમાજ કો શિક્ષિત બનાવે, આપણો હેતુ એ જ છે કે દરેક વિદ્યાર્થી મિત્રો ઓછી ફીમાં સારું એવું માર્ગદર્શન મળે છે અને વિદ્યાર્થી મિત્રો પાસ પણ થઈ જશે એવી અમે ગેરંટી પણ લેશું। અને એમકોમ સેમેસ્ટર 1માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થી માટે આપણે એક એપ્લિકેશન બનાવેલી છે, એસજીસી એપ્લિકેશન છે। ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, જો તમારે કોર્સ પરચેસ કરવાનો બાકી છે ને તો જરૂરથી કરી લેજો। અને એમકોમ સેમેસ્ટર 2 એક્સટર્નલ ડિપાર્ટમેન્ટની એક્ઝામ પણ ટૂંક સમયમાં આવવાની છે, તો અત્યારથી કોર્સ પરચેસ કરજો, કારણ કે 3 મહિનાની આપણી વેલિડિટી હોય છે। અને હા, એક્સ્ટ્રા તમારે ટાઈમ પીરિયડ વધારવાનું હશે અને તમારી એક્ઝામ લેટ જશે તો એમાં પણ અમે તમારી હેલ્પ કરશું। ચલો, અને ફાઇનાન્સ મેનેજમેન્ટ એન્ડ પોલિસી માટેનો જે સબ્જેક્ટ છે એના માટે આઈએમપી ક્વેશ્ચન છે। ઇન્ટ્રોડક્શનથી તમે જોઈ શકો છો અહીંયા તમારા માટે ક્વેશ્ચન નંબર 1 છે, વોટ ઇઝ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, એટલે કે નાણાકીય વ્યવસ્થાપન શું છે। અને સ્ટેટ ધ ઇમ્પોર્ટન્સ એન્ડ સ્કોપ ઓફ ધ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, નાણાકીય વ્યવસ્થાનું મહત્વ અને અવકાશ જણાવો। તો વિદ્યાર્થી મિત્રો ખાસ આવતીકાલના પેપરમાં તમારે માની કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ છે એના ઇમ્પોર્ટન્સ અને લિમિટેશન પૂછવાની શક્યતા રહેશે। તો નોટ ડાઉન કરજો વિદ્યાર્થી મિત્રો, જે ક્વેશ્ચન હું બોલું છું ને એ ખાસ ક્વેશ્ચન તમે નોટ ડાઉન કરજો। ક્વેશ્ચન નંબર 2 આપણે વાત કરવાની છે, એક્સપ્લેન ધ ઓબ્જેક્ટિવ એન્ડ ઇફેક્ટિવ ઓફ ધ ફેક્ટર ઓફ ધ મેનેજમેન્ટ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, નાણાકીય વ્યવસ્થાના ઉદ્દેશ અને અસર કરતા પરિબળો તમારે સમજાવવાના છે। ચલો, આજે તમને 2 ક્વેશ્ચન આપું છું, પરંતુ વધારે તમારે આઈએમપી જોતું હોય ને તો તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે, ત્યાંથી તમને વધારે આઈએમપી લિસ્ટ મળી જશે અને કયા આઈએમપી છે એ પણ તમને ત્યાં સ્ટાર કરીને કહેવામાં આવે છે। અને ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો જો તમારે કોર્સ પરચેસ નથી કર્યો અને એના માટે પણ હું તમને એક ઓપ્શન આપીશ, કારણ કે આપણે બધા વિદ્યાર્થી આપણા માટે સેમ જ છે એટલા માટે। અને હા, જો તમારે એક વિડીયો હશે, ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક હશે અને એમાં હું તમને એક્સપ્લેન કરીને સમજાવીશ અને સ્ટારવાળા ક્વેશ્ચન કહું ને એ વધારે પ્રાયોરિટી કરજો, એટલે જેથી કરીને જો તમે કોર્સ પરચેસ નથી કરતા, તમારી પાસે અત્યારે ડાયજેસ્ટ બુક છે, માની લો કે મને ખબર છે કે ભાઈ આજના જમાનામાં મોંઘવારી પ્રમાણે આપણે ખર્ચો ન ઉઠાવી શકીએ એટલા માટે, પણ તમે ટેન્શન ન લેતા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે અમે ખાસ કરીને એક ડિસ્ક્રિપ્શન બોક્સમાં વિડીયો બનાવેલો છે અને એમાં સ્ટારવાળા ક્વેશ્ચન હશે એ તમે જરૂરથી કરજો, ત્યાંથી તમને રાઇટ ડિરેક્શન મળશે। જો તમારી પાસે માત્ર ને માત્ર આન્સર કંઈ નથી ને તો તમે કોમેન્ટમાં જાણ કરજો અને એની કઈ રીતે પીડીએફ મેળવી। અને હા, જો તમારે વધારે કાંઈ ઇન્ફોર્મેશન જોતી હોય તો આપણે ઓફિશિયલ નંબર છે 8866512094, અહીંયા તમે અપડેટ મેળવી શકો છો। ચાલો, અને હા, અહીંયા માત્ર તમારે શું કરવાનું છે, વોટ્સઅપમાં મેસેજ કરવાનો છે, તમારી જે કાંઈ ક્વેરી હશે એ તમને સોલ્યુશન કરી દેવામાં આવશે। ચલો, હવે આપણે વાત કરશું યુનિટ નંબર 2 છે કેપિટલ બજેટિંગ। અને વોટ ઇઝ ધ કેપિટલ બજેટિંગ છે, મૂડી બજેટિંગ શું છે, અને ડિસ્કસ ધ ઓબ્જેક્ટિવ એન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ ધ કેપિટલ બજેટ, મૂડી બજેટના ઉદ્દેશ અને મહત્વની ચર્ચા કરવાની છે। ક્વેશ્ચન નંબર 2, એક્સપ્લેન ધ વેરિયસ મેથડ ઓફ ધ કેપિટલ બજેટ, મૂડી બજેટની વિવિધ પદ્ધતિ તમારે સમજાવવાની છે।
અને જે વિદ્યાર્થી મિત્રોને એવો ડર લાગે છે ભાઈ હજી આપણે એક્ઝામમાં લાસ્ટ 2 પેપર છે એમાં આપણે કઈ રીતે સારા માર્ક લેવા, સારો આપણે પાસ કેમ થવું, હજી તમને એવો ડર લાગતો હોય, એક્ઝામમાં થોડુંક તો આપણે ફિયર થતું જ હોય છે. અને વેર ટુ ગેટ્સ નોટ્સ, આપણે આઈએમપી નોટ્સ કેવી રીતે મળશે અને સાથે આપણે ક્વેશ્ચન કેવી રીતે લખવા, આન્સરમાં શું લખવું, કારણ કે ઘણીવાર ડાયજેસ્ટ બોક્સ જોઈને આપણે ડર લાગી જાય છે. પણ વિદ્યાર્થી મિત્રો ટેન્શન લેવાની જરૂર નથી. તમને આ ટાઈપનો ડર લાગે છે તો તમે ટેન્શન ન લેતા. એચસીસી એપ્લિકેશન તમારા માટે બનાવેલી છે અને ત્યાં તમને એક સરળ મેપથી અને પ્લાનિંગ વાઇઝ તમને આઈએમપી ક્વેશ્ચન આપેલા હોય છે. અને મેં કીધું એમ કે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક વિડીયો લિંક છે, એ તમે ખાસ જરૂરથી જોજો. એટલે કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને પેપર છે એ અઘરું નહીં લાગે ને નહીં લાગે. ડેફિનેટલી તમારે જે કોમેન્ટ નથી કરતા વિદ્યાર્થી મિત્રો, એ કોમેન્ટ કરવાનું થોડું કંજૂસવેરા બંધ કરજો. અને હા, ફ્રીમાં કોમેન્ટ કરવાની હોય છે તો તમે કોમેન્ટ કરી શકો છો. ત્યાં અમે તમારી પાસે કોઈ ચાર્જ નથી લેવાના, કોમેન્ટનો કોઈ ચાર્જ નથી. તમને જો દિલથી એવું થશે કે સર આપણા પાછળ આટલી મહેનત કરે છે પોતાનો સમય કાઢીને આજના વેકેશનના સમયગાળામાં, તો તમે જરૂરથી કોમેન્ટ કરશો, હું આશા રાખું છું એવી. ચાલો, તો તમારે કોમેન્ટ કરવાની બાકી છે તો દિલથી તમે કોમેન્ટ કરી દેજો. અને વિદ્યાર્થી મિત્રો, હંમેશા અમારો એક જ મોટિવ હોય છે કે રાઇટ ગાઈડન્સ એન્ડ રાઇટ ડિરેક્શન, કે અમે જે કાંઈ વિદ્યાર્થી મિત્રોને યોગ્ય ગાઈડન્સ આપશું અને સાચી ડાયરેક્શન મળી જશે અને એક્સટર્નલ સ્ટુડન્ટ હશે તો ટોપ રિઝલ્ટ પણ લાવી શકશે. અને હા, તમે જો ટોપ રિઝલ્ટ લાવવાના છો તો તમે જરૂરથી કોમેન્ટમાં સેલ્યુટ કરજો અને જણાવવાનું છે કે હા સર, અમે ડેફિનેટલી તમારા વિડીયો જોઈને અને અમને ઘણી બધી એક્ઝામમાં યુઝફુલ થયા છે અને હા, સાથે ટોપ પણ કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમને હજી એકવાર કહું છું કે આઈએમપી માત્ર ને માત્ર આ એક આઈએમપી નથી, આ તમારું એક કરિયર છે. અને હા, તમારા માતા પિતાના સપના હોય છે કે અમારા જે સ્ટુડન્ટ છે, એટલે કે અમારા જે પુત્ર અને પુત્રી છે, એટલે કે છોકરો અને છોકરી છે, એ સારા એવી ટકાવારીએ પાસ થઈ જાય અને સારી નોકરી મળે અને વારે કોઈ જાતની કેટી ન આવે. એના બેસ્ટ ઉપર જ આપણે આ પ્લેટફોર્મ બનાવેલું છે કે બધા વિદ્યાર્થીનો ગ્રોથ થશે. ચલો, તમે જોઈ શકો છો ને, અહીંયા એક સ્માર્ટફોન છે અને બધામાં આપણે પહેલાં નીચેથી જ શરૂઆત કરીએ છીએ, પછી ઉપર જવાનું છે. ધીરે ધીરે તમે પણ પ્રોગ્રેસ કરશો એ અમે તમને ગેરંટી આપશું. કોઈ પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા હશે એને ક્યારેય પણ ક્યાંય ટેન્શન લેવાની જરૂર નથી. અમે તમારા માટે છીએ અને હા, અમારી ટીમ અને અમારી એપ્લિકેશન તમારા માટે જ પરફેક્ટ રાઇટ ડિરેક્શનમાં બનાવેલી છે. એટલે જ અમે વિદ્યાર્થીઓને નોર્મલ ચાર્જમાં અહીંયા સ્ટડી કરાવીએ છીએ. અને આજે તમે પણ જોઈ શકો છો. અને હા, તમે પણ આમાં કોઈ લોકો શિક્ષક હોઈ શકો છો તો તમને પણ ખબર હશે કે આટલું માર્કેટમાં ક્યાંય તમને બિલકુલ આટલું લોએસ્ટ પ્રાઇસમાં કોઈ સ્ટડી કરાવે નહીં. અને એવું કરાવવાવાળા માત્ર ને માત્ર હોય ને તો એક જ પ્લેટફોર્મ છે, એચસીસી એપ્લિકેશન. અને વિદ્યાર્થી મિત્રો, અમે વારે કહીએ છીએ કે ભાઈ આ જે એક્ઝામ ઓરિએન્ટેડ નોટ્સ હશે સીધું એક્ઝામમાં પૂછાશે. લાસ્ટ યર અને એક્સપેક્ટેડ ક્વેશ્ચન હોય તે લક્ષાશે, તે માર્ક આવશે. અને તમે જોયું હશે અકાઉન્ટના પેપરમાં તમે શું ભૂલ કરી, જે લોકોએ ભૂલ કરી છે હવે એ તો થઈ ગઈ છે. પણ હજી એકવાર કહું છું કે ફાઇનાન્સનો જે પોલિસીવાળો સબ્જેક્ટ છે, ફાઇનાન્સ મેનેજમેન્ટ પોલિસી, એમાં તમારે સમય ન બગાડતા, કારણ કે દાખલા પૂછાશે અને અત્યારે દાખલાની સીટ નથી. જો હશે તો હું તમને બતાવી દઈશ કે કયા પ્રકારના આઈએમપી દાખલા તમને પૂછવાની શક્યતા હોય છે. તો હજી વિદ્યાર્થી મિત્રો, જો તમારે કોમેન્ટમાં કહેવાનું છે કે કેટલું તમે કોમેન્ટ કરો, ચલો કેટલું ડિસ્કાઉન્ટ મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, હજી તમારે માની લો કે આ 2 સબ્જેક્ટ પરચેસ કરવાના બાકી છે. જેને કરી લીધા છે એને કોઈ પ્રશ્ન જ નથી, જેને કરી લીધા છે એને તો બેનિફિટ મળવાનો છે એટલા માટે. પણ હા, તમે વિદ્યાર્થી મિત્રો, જો તમારે એક સબ્જેક્ટની નોટ્સ જોતી હશે અથવા 2 સબ્જેક્ટની નોટ્સ એક સાથે જોતી હશે તો તમે કેટલું હશે, ચલો તમારે ગાઈડન્સ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે એક આપણે ખાસ અહીંયા યુઝફુલ કરવાનું છે. તમારે એક કોડ ઓફર છે અને તમે અહીંયા કોમેન્ટમાં કહો કે સર તમે હજી કેટલું ડિસ્કાઉન્ટ આપી શકો છો અને તમે કોર્સ પરચેસ કરી શકો છો. ખાસ અમે આ કોર્સ તમારા માટે લાવ્યા છે કારણ કે ફાઇનાન્સ મેનેજમેન્ટ પોલિસીમાં તમારે દાખલા પૂછવાની શક્યતા હોય છે એટલા માટે. હા, 1-2 દાખલા તમારે જરૂરથી પૂછા જશે એટલા માટે. અને જો ન પૂછાય તો બેટર જ છે, એના માટે તો બહુ સારી બાબત કહેવાશે. પરંતુ તમને બેનિફિટ મળશે જો દાખલાની એકવાર પ્રિપેરેશન કરીને જાઓ તો આપણે પ્રોબ્લેમ ન પડે. અને હું તો કહું કે દાખલા છે ને ખરેખર પૂછાવા જોઈએ, કારણ કે બહુ સહેલા છે એટલા માટે. કારણ કે રોકડા તમારે 10 માર્ક કે 15 માર્ક મળી જવાના છે એટલા માટે. ચલો, તમે જલ્દીથી કોમેન્ટ કહો કે હજી સર આમાં તમને કેટલું ડિસ્કાઉન્ટ મળશે. તો ભાઈ આના માટે ડિસ્કાઉન્ટ જોતું હોય ને તો પહેલાં 50 વિદ્યાર્થી માટે છે, ખાસ 50 સ્ટુડન્ટ્સ માટે. ચલો, આનું તમને એ બતાવી દઉં કે પહેલાં 15 સ્ટુડન્ટ્સ માટે આપણે જોરદાર એક પ્રોમ્પ્ટ અને કોમેન્ટ કરજો. અને તમારા માટે એક આપણે ડિસ્કાઉન્ટ કૂપન રાખેલું છે. તો હવે આ ડિસ્કાઉન્ટ કૂપન તમને ક્યાં જોવા મળશે? એચસીસી એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવી પડશે. ત્યાં તમને બમ્પર ઓફરમાં એક પહેલાં જે 50 વિદ્યાર્થી મિત્રો અત્યારે ડાઉનલોડ કરશે એને ફટાફટ ડિસ્કાઉન્ટ મળી જશે. અને વિદ્યાર્થી મિત્રો, લિમિટેડ ટાઈમ ઓફર છે. અને હા, આ પણ ટાઈમ લિમિટેડ છે. રાતના 12 વાગ્યા સુધી તમે આ
PDF પરચેસ કરી શકશો. ત્યાર પછી તમારે પ્રાઇસ છે એ વધારે થશે. એટલા માટે આજે રાતના 12 વાગ્યા સુધીમાં તમે એનરોલ કરી શકો છો. અને માત્ર ને માત્ર ડિસ્કાઉન્ટ જોવું હોય ને તો તમારે જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. અને એપ્લિકેશન ડાઉનલોડ કરશો ને તો ત્યાંથી તમને બધી ડિટેલ્સ મળી જવાની છે. એટલા માટે અને તમારા માટે જોરદાર એક ઓફર છે. જરૂરથી એકવાર ઓફર તમે ચેક કરી લેજો. અને આ ઓફર તમને બીજી વાર મળશે નહીં. એટલા માટે અને વિદ્યાર્થી મિત્રો હજી એકવાર કહું છું કે સમય ઘણીવાર આપણે બહુ કિંમતી હોય છે. તો તમારો પણ સમય કિંમતી હોય ને તો તમે ડર વગર તમે આ એકવાર ટ્રસ્ટ કરજો. અને જે લોકોને ટ્રસ્ટ નથી તો હજી એકવાર ટ્રસ્ટ કરજો. અને હા, આપણે ઓલરેડી એક IMP સેશન મૂકેલો છે. એટલે આવતીકાલે જે અકાઉન્ટનો મૂક્યો હતો એમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને ટ્રસ્ટ હવે હશે. અને હા, અહીંયા 100% ની 101% પણ ટ્રસ્ટ આવી જશે. એટલા માટે ચલો યુનિટ 3 પણ IMP પહેલાં બતાવી દઉં, એટલે જેથી કરીને વિદ્યાર્થી મિત્રો એ બેઝ ઉપર તૈયારી કરી શકે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો યુનિટ નંબર 3 કેપિટલ સ્ટ્રક્ચર છે. અને એમાં લખેલું છે એક્સપ્લેન ધ નેટ ઇન્કમ અપ્રોચ એન્ડ નેટ ઓપરેટિંગ અપ્રોચ ઓફ ધ કેપિટલ સ્ટ્રક્ચર વિથ ધ એક્ઝામ્પલ. મૂડી માળખાના ચોખ્ખા આવક અભિગમ અને ચોખ્ખા સંચાલન અભિગમ તમારા ઉદાહરણ સાથે સમજાવવાના છે. ક્વેશ્ચન નંબર 2 ડિસ્કસ ધ ફેક્ટર અફેક્ટિંગ ઇન કેપિટલ સ્ટ્રક્ચર ડિસિઝન. મૂડી માળખાને નિર્ણય કરતા અસર કરતા પરિબળો તમારે સમજાવવાના છે. અને હા, આ એક એક્સપેક્ટેડ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. આ બેઝ ઉપર તમારું પેપર શાયદ આવી જાય તો તમને ઘણા બધા બેનિફિટ છે. કારણ કે આપણે એક્સટર્નલ સ્ટુડન્ટને કોઈ ઝાઝા ક્વેશ્ચન નહીં આપી, માત્ર 2 ક્વેશ્ચનમાંથી અમે તમને આપીએ છીએ. અને વધારે જે ક્વેશ્ચન છે અને હા, આના જે વધારે IMP ક્વેશ્ચન છે હજી 1-2 તમને પૂછવાના હશે. એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક છે, તમારે ત્યાં ઓપન કરવી પડશે. સ્ટારવાળા ક્વેશ્ચન હજી એકવાર ખાસ કરીને જજો. બધામાં મેં તમને 2-3 સ્ટાર કરેલા છે. તો માત્ર તમારે 10 ક્વેશ્ચન તમે કરશો ને એટલે બેઠું પેપર તમને જોવા મળશે. યુનિટ નંબર 4 એડવાઇસિંગ એન્ડ કાઉન્સેલિંગ. હવે ડિસ્કસ ધ ફેક્ટર અફેક્ટિંગ ટુ અ ડિવિડન્ડ પોલિસી. હવે ડિવિડન્ડ નીતિને અસર કરતા પરિબળો આપણે એક જોરદાર એની IMP કી પણ તમને બતાવશું કઈ રીતે તમારે લખવાનું છે. ક્વેશ્ચન નંબર 2 છે એક્સપ્લેન ધ મેરિટ્સ એન્ડ ડિમેરિટ્સ. હવે એટલે કે ફાયદાને મહત્વ થશે વિદ્યાર્થી મિત્રો. એટલે મહત્વ અને મર્યાદા થવાનું છે. મહત્વ અને મર્યાદા. ચલો. અને હા, ફિક્સ ડિવિડન્ડ પોલિસી એન્ડ ફ્લેક્સિબલ ડિવિડન્ડ પોલિસી. એટલે કે સ્થિર વિભાજન નીતિ અને લવચીક ડિવિડન્ડ માં ગુણ અને ગેરફાયદા તમારે સમજાવવાના છે. ચલો હવે આની આન્સર કી બતાવું છું. તમે ઇન્ટ્રોડક્શનમાં એટલે કે પહેલું યુનિટ છે એમાં વોટ ઇઝ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, સ્ટેટ ધ ઇમ્પોર્ટન્સ એન્ડ ધ સ્કોપ ઓફ ધ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. તમે એ જોઈ શકો છો. એની આન્સર કી તમે જુઓ. અટ્રેક્ટન્સ છે, તમે વાંચો ને, તમે રીડ કરો ને વિદ્યાર્થી મિત્રો, તાજ તમારું જે છે હાર્ટ છે ને એ પીગળી જશે. કારણ કે એકદમ તમને યાદ રહી જવાનું છે. પ્રોપર પ્રોક્યુરમેન્ટ ફંડ અને ઓપ્ટિમાઇઝ યુટિલાઇઝેશન ઓફ ધ ફંડ. પછી પ્રોફિટ મેક્સિમાઇઝેશન, વેલ્થ મેક્સિમાઇઝેશન. તમે જુઓ, વર્ડ વાંચો ને તાજ તમને મજા આવી જશે. અને અંદરની જે ડિટેલ્સ છે ને એ પણ તમને શોર્ટમાં લખેલી છે, કોઈ એટલી બધી હાર્ડ નથી લખેલી. અને હા, થોડુંક તમે તમારું કન્ટેન્ટ કરી શકો છો. એટલા માટે ફાઇનાન્સ પ્લાનિંગ છે, હેલ્પ ઇન ધ ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન છે, મેન્ટેન લિક્વિડિટી છે અને ઇકોનોમિક ગ્રોથ છે, પ્રોપર કેપિટલ સ્ટ્રક્ચર છે, સર્વાઈવલ એન્ડ સ્ટેબિલિટી છે. ચલો જોઈ લીધું ને વિદ્યાર્થી મિત્રો, તમને જલસા પડી ગયા હશે. અને આ ટાઈપના ક્વેશ્ચનના તમે ખાલી વાંચો ને, પોઈન્ટનું ખાલી એનાલિસિસ કરો ને તા પણ તમને આવડી જશે. ચલો, તો જે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી મીડિયમમાં હશે, ઇન્ટ્રોડક્શનને આપણે વાત કરીશું નાણાકીય વ્યવસ્થાપન અને નાણાકીય વ્યવસ્થાનું મહત્વ અને અવકાશ. એટલે ચલો, અને પ્રક્રિયા પણ કહેવાશે, ખાસ યાદ રાખજો. એટલે અમુક વર્ષ તમારે ખાસ યાદ રાખવા પડશે. ચલો, અને અહીંયા નાણાકીય વ્યવસ્થા પણ લખેલી છે, મહત્વ પણ આપેલું છે. મહત્વમાં તમને નાણાંની યોગ્ય વ્યવસ્થા કીધું છે. ભાઈ નાણાંની વ્યવસ્થા ક્યાંથી થશે તો કે ભાઈ નાણાંનો છે એ શેર બજાર છે, ડિબેન્ચર, બેંક અને નાણાકીય સંસ્થા પરથી મદદ લેવામાં આવે છે. ખાલી વાંચો ને ત્યાં તમે એની અંદરની ડિટેલ્સ તો એમને ભરી દેશો. અને નાણાંનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરવો છે, કાર્યક્ષમ યોગ્ય નિર્ણય બગાડ અટકાવવાનો છે, નફામાં વધારો કરવાનો છે, પછી શેર હોલ્ડરની સંપત્તિમાં વધારો કરવાનો છે, નાણાકીય આયોજન કરવું પડે અને રોકાણ સંબંધિત નિર્ણય લેવા પડે, પ્રવાહિતાનું જતન છે, આર્થિક વિકાસ છે, યોગ્ય મૂડી માળખું છે અને વ્યવસાયની સ્થિરતા અને વિકાસ છે. અને અહીંયા તમને એના અવકાશ પણ પૂછેલા છે. ચલો, એટલે પ્રક્રિયા પણ કહેવાશે ને વિધિ પણ કહેવાશે. ચલો, આઈ હોપ કે તમને આ ટાઈપની PDF તમારે જો પરચેસ કરવાની બાકી છે ને તો એકવાર જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરજો. અને આજે જે બમ્પર ડિસ્કાઉન્ટ છે એનો તમે લાભ લઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, તમારા સપનાને સાકાર કરવાના છે ને તો આજે જ તમે SCC એપ્લિકેશન ડાઉનલોડ કરો ને તમારી તૈયારીને એક આત્મવિશ્વાસપૂર્વક મજબૂત દિશા આપી શકો છો. SCC એપ્લિકેશનની લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જોવા મળશે. અને હા વિદ્યાર્થી મિત્રો, હજી એકવાર તમને યાદ અપાવી દઉં છું કે આ એક SCC છે ને કોર્સ નથી, પણ દરેક વિદ્યાર્થીના રિઝલ્ટ પાછળનું એક પરિવાર છે. એટલા માટે. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SCC.